फागन फेरी, फागन सुदी तेरस का ये पावन दिवस और अनंत अनंत आत्माओं की अनंत अनंत काल से मोक्ष भूमि सिद्धाचल शत्रुंजय महातीर्थ, और इसी तीर्थ पर ही तो श्री कृष्ण महाराजा के पुत्र शांवर प्रद्युम्न ने घोर तपस्या करते हुए 8.5 करोड़ मुनि राज भगवंतों के साथ मोक्ष पधारे थे। और तब से हजारों वर्षों से आज के इस पावन दिवस पर पूरे भारत से, विश्व से लाखों पुण्यशाली आराधक आत्माएं आती हैं और 6 गांव की यात्रा करती है और अपने जीवन को धन्य बनाती है। जय माताजी मित्रों, स्वागत है फरी एक नवा वीडियो। तो केम छो बधा? मजामां? तो मित्रों, हूँ पण मजामां छुं। घणा टाइम पछी ज्यारे ब्लॉग लઈને આવી ગયો છું ને અત્યારે આપણે પહોંચી ગયા છે ભાઈ જ્યાં 6 ગાંવ યાત્રા। તો એક સરસ મજાનું જ્યાં ફાગણ સુદ 13 ના દિવસે દર વર્ષની ઘડી આ વર્ષે પણ આપણે પહોંચી ગયા છીએ। તો આનો માહોલ જાણીશું। બને ત્યાં સુધી તમને નાની નાની વસ્તુ બતાવવાની કોશિશ કરીશ। તો બને રહેજો વિડીયોમાં। અને અત્યારે આપણે જ્યાં પાલિતાણાથી જો કે યાત્રા શરૂ થાય છે 6 ગાંવની, અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ જ્યાં આતપર થાનવડ, તો સિદ્ધવડની જગ્યાએ હાલ પહોંચી ગયા છીએ। તો અત્યારે જ્યાં પાલિતાણાથી 6 ગાંવની યાત્રા પૂર્ણ કરી ત્યારબાદ અહીંયા જ્યાં યાત્રિકો નીચે ઉતરી રહ્યા છે એ પણ તમે હાલ જોઈ શકો છો। ત્યારબાદ અહીંથી જ્યાં દર્શન કરી અને જ્યાં અલગ અલગ પાલ પણ છે તે પણ જોઈશું। તો બન્યા રહેજો વિડીયોમાં। અને ખાસ કરીને વિડીયોમાં નવા હોય તો મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હાલો અહીંનો માહોલ જાણી જ્યાં આતપર, જ્યાં સિદ્ધવડ જ્યાં તરીકે ઓળખાય છે તે જગ્યા પર યાત્રા પૂર્ણ થાય છે, જ્યાં 6 ગાંવ યાત્રા। તો હાલો અહીંથી આગળનો માહોલ જોઈ। અહીંયાથી જ્યાં અહીંયા મેન ગેટ જ્યાં યાત્રા પૂર્ણ થાય છે ત્યારબાદ અહીંયાથી જ્યાં પાલ શરૂ થાય છે, તો હાલો બન્યા રહેજો વિડીયોમાં અને અહીંનો માહોલ જાણીશું। જ્યાં પાલ શરૂ થાય છે અહીંયા જ્યાં સાકર પાણી લચ્છી, તો અહીંયાથી જ્યાં પાલ શરૂ થઈ જાય છે યાત્રિકો માટે અહીંયા જ્યાં તાત્કાલિક સારવાર, મિત્રો કંઈ તબિયત બગડી તો અહીંયા સરસ મજાનું જ્યાં તાત્કાલિક સારવાર શિબિર, તો એ પણ અહીંયા સુવિધા ઉપલબ્ધ છે। જ્યાં મિત્રો યાત્રિકો 6 ગાંવ યાત્રા પૂર્ણ કરી આવ્યા બાદ અહીંયા દર્શન કરે છે ત્યારબાદ તેમની યાત્રા જ્યાં પૂર્ણ થાય છે। સરસ મજાનું જ્યાં કહી શકાય જ્યાં આખા 6 ગાંવ યાત્રાની ડિટેલ મળી છે। તો અહીંયા મેપ સરસ મજાનો મળે છે કઈ જગ્યા પર કોનો પાલ છે તે જગ્યા પર। તો મિત્રો જ્યાં યાત્રિકો માટે સરસ મજાની સુવિધા, જ્યાં 6 ગાંવ યાત્રા પરિપૂર્ણ કરીને આવે છે ત્યારબાદ અહીંયા મસાજની સરસ મજાની વ્યવસ્થા છે। તો હાલો અંદર જઈ અને જ્યાં કેવી કાલ મસાજની સુવિધા છે તે જોઈ અને જો કંઈક આ રીતની મિત્રો ખૂબ સારી એવી અહીંયા જ્યાં યાત્રિકો માટે મસાજની સુવિધા છે। અહીંયા જ્યાં ગરમ પાણી જ્યાં એ પણ તમે નિહાળી શકો છો મિત્રો અહીંયા। મિત્રો જ્યાં સરસ મજાની જ્યાં મસાજનો પાલ છે તે પાલ જ્યાં મુંબઈ, હૈદરાબાદ અને ચેન્નાઈ, તો મિત્રો 3 કંઈક અલગ રાજ્ય સરસ મજાની વ્યવસ્થા અહીંયા છે। અહીંથી હવે આગળ જોઈશું અને આગળની માહોલ કેવો છે તે પણ નજર રાખશું। 18 નંબરનો પાલ છે ભાઈ। यहाँ પણ જ્યાં સરસ મજાનો એક તળાજા જૈન સંઘ પાલ નંબર 21, તો ભાઈ તળાજા નંબર પાલ છે। તો પાલ તો કે ઘણા બધા છે અહીંયા, પણ બની જશે ત્યારે બતાવવાની કોશિશ કરું। અહીંયા યાત્રિકો માટે ખૂબ સારી એવી જ્યાં વ્યવસ્થા છે ભાઈ, કે જ્યાં 6 ગાંવ
હાલ યાત્રા કરી અને જે અહીંયા પહોંચ્યા હોય ત્યારે સિદ્ધગઢ તો ત્યાં જ્યાં નીચેની હાલ વ્યવસ્થા છે અહીંયા પણ જ્યાં વાવપ્રથમ ક્ષેત્ર અમદાવાદ તો આમ તો ઘણા બધા અલગ અલગ પાલ પણ હોય છે અહીંયા તો અહીંથી બની જશે ત્યાં આગળની વ્યવસ્થા તમને બતાવું અહીંયા જો મિત્રો અહીંયા અલગ અલગ જ્યાં કેન્દ્રેશનનો જ્યાં તરબૂચ અને જ્યાં જરાકનો પાક અને અહીંનો માહોલ કંઈક મિત્રો આ રીતે છે ભાઈ. જો તમે. અલગ અલગ બની જશે પાલ હાલ દૂરથી સુધી આ બતાવવાની કોશિશ કરી તો અત્યારે જઈ રહ્યા છીએ 71 અને 72 નંબરના પાલમાં જો કે હાલ અમારા ગામનો પાલ છે જ્યાં કહેવાય 75 78 વર્ષ થા એકને જ્યાં પાલ જ્યાં દહીંપુરીનો છે તે જગ્યા પર જશું તો ખાસ કરીને બનાવી દેજો ભાઈ અને સંપૂર્ણ અંદર જઈ અને માહોલ હાલ બતાવીશું અહીંયા બધા યાત્રિકો યાત્રા પૂર્ણ કર્યા બાદ એમની આ રીતની કંઈક ખાતેદારી થાય છે મિત્રો રહ્યા છીએ જ્યાં શ્રી ઘેટી શ્વેતાંબર મૂર્તિ પૂજન જૈન તો હાલો અમારા ગામનો જ્યાં અહીંયા પાલ છે અને અંદર ભાઈ લગભગ અમે અહીંયા 2-3 દિવસ હાલ કામ કરી છે કેમ કે મંડપનું કામ પણ અંદર આપણું છે તો હાલો અંદરનો માહોલ જોઈએ ભાઈ અને બધા મિત્રો આવી ગયા છે સાથે તો હાલો જાય ભાઈ અને આપણે છે ને ભાઈ અહીંયા જ્યાં દહીં પૂરી લચ્છી એમાં ઘણા બધા જ્યાં અમારા ગામમાં અને આ મંડપ 3 દિવસ અહીંયા ભાઈ કામ છે તો ઘણી બધા બતાવી રહ્યો છે અહીંયા જ્યાં લચ્છી હવે અમે પણ અમારા ગામમાં પહોંચી ગયા છીએ દહીં પૂરીનો વાલ જો બધા મિત્રો સાથે અત્યારે હાલ પહોંચી ગયા છે નાની પર ભાઈબંધ પણ બેઠા છે દાદા વગેરે હાલ અમારા ગામના હોય અત્યારે સ્પેશિયલ જ્યાં દહીંનો પાલ અહીંયા દાદો સરસ મજાનું દહીં જ્યાં માટલામાં સાંજે ટાઈમે હાલ થોડું કરી નાખ્યું ને અત્યારે ભાઈ દહીં સરસ મજાના માટલા ને અહીંયા જો અહીંયા દહીં કાઢે છે હવે ક્યાં એટલે કાંઈ ઘટે નહીં દહીં લચ્છી અને આની પર સરસ મજાની જ્યાં પૂરી તો એક સરસ મજાનો પલસાલ અમારા ઘેટી ગામનો તો અહીંયા આપણે 2-3 વર્ષ મિત્રો કામ પણ કર્યું છે એ પણ તમે જોવો હાલ આની પર પણ છે અત્યારે થઈ ગયા છે તરબૂચ ધરાકના પાલમાં અહીંયા જ્યાં બધાએ આની પર છે મિત્રો અત્યારે ભાઈ નીકળી ગયા છીએ બહાર અને આ રીતનો એનો માહોલ છે અને હવે જઈ રહ્યા છીએ ભાઈ સગાવ યાત્રા જ્યાં પૂર્ણ કરી આવી ગયા છીએ જ્યાં બહાર ને અત્યારે જવું છે મિત્રો ઘરે હાલ બને ત્યાં સુધી હાલ તમને હાલ બતાવવાની કોશિશ કરી કેમ કે મિત્રો પાલ તો 88 પાલ હતા આ વખતે એટલે બધા જ પાલમાં જ્યાં હાલ તમને બતાવો જાઉં તો વિડીયો થઈ જાય બહુ લાંબો અને મારે પણ અહીંયા મિત્રો કામ છે એટલે બધું તમને હાલ નથી બતાવી શક્યો ગઈ વખતે કરતાં પણ આ વખતે હાલ વસ્તુ બતાવી વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ ફરી પાછો હજી કેમ કે અમારે આવવાનું પણ છે પાછું અહીંયા 5 વાગે પછી ટાઈમ રહેશે તો ફરી પાછો એક બ્લોગ હાલ આવી જશે તો હાલ સગાવ યાત્રાનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં અવશ્ય જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી.